જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. એમાં સંભળાવું છું સંત એકનાથજીના જીવનના 6 યોગો. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ અતિશય કૃપા કરે છે ત્યારે માનવને પરમાત્માના દર્શનની ઈચ્છા થાય છે. માનવ અતિશય પાપ કરે છે, તેથી તેને પરમાત્માના દર્શનની ઈચ્છા થતી નથી. માનવને જગત જોવાની ઈચ્છા થાય છે. જગત જેણે બનાવ્યું તેને જોવાની ઈચ્છા થતી નથી. ઘણાને ચમત્કાર જોવાની ઈચ્છા થાય છે. આ જગત જ પરમાત્માનો ચમત્કાર છે. ભગવાને શ્રીફળમાં મધુર જળ ભર્યું છે. હંસને કેવો સરસ રંગ આપ્યો છે. આ ભગવાનનો ચમત્કાર છે. સંસાર જોવાથી લાભ થાય છે કે નુકસાન? ઘણા ભાગે સંસાર જોવાથી આંખ બગડે છે, મન ચંચળ થાય છે. કથામાં આવવા ઘેરથી નીકળ્યા, સંસારના મનગમતા પદાર્થમાં આંખો મળે છે. આંખ મળે ત્યાં મન ફસાય છે. જગતને સંતો જુએ છે, પણ ઉપેક્ષા ભાવથી જુએ છે. રસ્તે ચાલતા માર્ગમાં કચરો દેખાય છે, તેને તમે ઉપેક્ષા ભાવથી જુઓ છો. દ્રષ્ટિ 2 પ્રકારની છે, અપેક્ષાત્મક અને ઉપેક્ષાત્મક. મનને સમજાવો, ભગવાન વિના જગત કચરા જેવું છે. જગત અનેક વાર જોયું, જગતના અનેક સ્ત્રી પુરુષોને જોયા. આનાથી લાભ નથી. તમે જેને આંખ આપશો, તમારે તેને મન આપવું પડશે. તમે જેને આંખ આપો છો, તે આંખમાંથી મનમાં ઘૂસી જાય છે. આંખ આપવા જેવા એક ભગવાન છે. માનવને ભગવાનના દર્શનની ઈચ્છા થતાં બધું સુધરવા માંડશે. તેનું પાપ છૂટશે. જે પરમાત્માના દર્શન માટે સાધના કરે છે તે માનવ છે. જે પરમાત્માના દર્શન માટે સાધના નથી કરતો તે પશુ છે. માનવ અને પશુમાં ફેર છે. પશુમાં બુદ્ધિ નથી, પશુ અજ્ઞાની છે. માનવ જ્ઞાની બુદ્ધિમાન છે. સંસારમાં કોઈને પરિપૂર્ણ ભોગ મળતા નથી. સંસારના ભોગ મળે છે તે અધૂરા મળે છે. જેના ભાગ્યમાં સુખ લખ્યું હશે, તેને જંગલમાં ઝાડ નીચે બેઠો હશે તો પણ સુખ મળશે. સંસારનું સુખ દુઃખ પ્રારબ્ધથી મળે છે. ભગવાન મેળવવા પ્રયત્નાધીન છે. સુખમાં સંતોષ માનવો જ પડશે. સંસારના ભોગો અનિત્ય છે, ભગવાન નિત્ય છે. ભગવાનને મેળવવા માટે સાધના કરો. જે સાધના કરતો નથી તેને અંતમાં પશ્ચાતાપ થાય છે. સંસારનો માનવ જે કરવાની જરૂર છે તે નથી કરતો, અને જે કરવાની જરૂર નથી તે કરે છે. સંસારના વિષયોનો વિયોગ થવાનો છે. તેથી સાથે માનવ પ્રેમ કરે છે. જે પરમાત્માના દર્શનની ઈચ્છાથી સાધના કરે છે તે માનવ છે. જે સાધના નથી કરતો તે જ પોતાનો હત્યારો છે. આને આત્મહત્યારો કહ્યો છે. ભગવાનના દર્શનની ઈચ્છા થાય તો ભગવાન મનમાં આવે છે. મનમાં જે સંસાર ઊભો છે તે ત્રાસ આપે છે. બહારનો સંસાર મનમાં સંસાર જેટલો ત્રાસ આપતો નથી. સંસારને મનમાંથી બહાર કાઢવા જતા સૂક્ષ્મ રીતે સંસાર મનમાં આવે છે.
તમે મનમાં ભગવાનના દર્શનની ઈચ્છા રાખો. બાલ્યાવસ્થાથી ભક્તિ કરો. ધ્રુવજી 5 વર્ષની ઉંમરમાં, પ્રહલાદજી 4 વર્ષની ઉંમરમાં ભક્તિ કરે છે. દક્ષિણમાં ગોદાવરી ગંગાના તીરે પેઠણમાં એકનાથ મહારાજ પ્રગટ થયા છે. ફાગણ માસ કૃષ્ણ પક્ષ ચષ્ટી તિથિના દિવસે એકનાથ મહારાજનો જન્મ થયો. એકનાથની નાની વયમાં માતા પિતા ધામમાં સિધાવે છે. દાદા દાદી એકનાથને મોટો કરે છે. તેમને યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. યજ્ઞોપવિત ધારણ કર્યા પછી બ્રાહ્મણની માં ગાયત્રી અને પિતા નારાયણ બને છે. એકનાથને નાની ઉંમરમાં ભગવાનના દર્શનની ઈચ્છા થાય છે. સંત કૃપા, સંત દર્શન પ્રથમ થાય, પછી ભગવાનના દર્શન થાય છે. એકનાથ ગોદાવરીમાં સ્નાન સંધ્યા ગાયત્રી નિત્ય કરે છે. માં ગોદાવરીની સમક્ષ સંત દર્શનની ઈચ્છા પ્રગટ કરે છે. એકનાથ ભગવાન પાસે ભગવાનની જ માગણી કરે છે. 11 વર્ષની નાની ઉંમર છે. એકનાથજીને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં ગુરુ દર્શન થાય છે. સંકેત થાય છે, એ જ તારા ગુરુ છે. સ્વપ્નમાં શ્રીફળ હાથમાં હોય છે. એ ગુરુદેવને અર્પણ કરવા સૂચન થાય છે. એકનાથનું રાત્રિનું સ્વપ્ન પૂરું થાય છે. પ્રાતઃકાલમાં જાગે છે. નિત્યક્રમથી પરવારે છે. સ્વપ્નમાં ગુરુદેવ પાસે જાય છે. ગુરુદેવની પ્રાપ્તિનો દિવસ પણ ફાગણ કૃષ્ણ પક્ષ ચષ્ટીનો છે. એકનાથજીના લગ્ન પણ ફાગણ કૃષ્ણ પક્ષ ચષ્ટીના દિવસે થાય છે. જન્મ, ગુરુદેવની પ્રાપ્તિ, લગ્ન આ ત્રણેય પ્રસંગો માસ, પક્ષ, તિથિ એક હોય તે રીતે સંપન્ન થાય છે. શ્રી એકનાથજીને આગળ ઉપર એ જ માસ, તિથિ, દિવસે દત્ત દર્શન થાય છે. વધુમાં આગળ ઉપર રામાયણ લખવાની આજ્ઞા થાય છે. તે પણ એ જ દિવસ હોય છે. એકનાથજીના જીવનમાં આવા 6 યોગો થાય છે. એકનાથજી ગૃહસ્થાશ્રમમાં એકવાર હિસાબ કરવા બેઠા. કેમે કરીને હિસાબ મળતો નથી. રાત્રિના મોડે સુધી હિસાબ કરે છે. આખરે મોડે હિસાબ મળ્યો. એકનાથજી એકદમ રાજી થયા. તેમણે તાળી પાડી. એકનાથજીના ગુરુ જનાર્દન સ્વામી. ગુરુજી ધ્યાનમાં છે. ધ્યાનમાં તાળી સાંભળી. એકનાથની તાળી હતી. 1 પાઈનો હિસાબ મળતો ન હતો. હિસાબ મળ્યો. ભૂલ પડી તો તેનું દુઃખ, ભૂલ સુધરી ગઈ તો તેનો આનંદ થયો. આ જીવાત્માએ કેવી ભૂલ કરી છે. જીવ ઈશ્વરથી અલગ થયો, એ મૂળ ભૂલ છે. દક્ષિણમાં કૃષ્ણા નદી છે. ત્યાં ગાણગાપુરમાં દત્તાત્રેય ભગવાનનું સિદ્ધ સ્થાન છે. આજે પણ આ સિદ્ધ સ્થાનમાં બ્રાહ્મણો ગુરુચરિતનો પાઠ કરે છે, અનુષ્ઠાન કરે છે, ભગવાન નામનો જપ કરે છે. ગુરુચરિત સિદ્ધ ગ્રંથ છે. પ્રસાદિક ભાષામાં ગ્રંથ સર્જાયો છે. ગુરુદત્તના દર્શનની અભિલાષાથી ઘણા ગુરુચરિતનો પાઠ કરે છે. ઘણીવાર સંતોષ સ્વરૂપ છુપાવવા જગતને વિકૃત સ્વરૂપ બતાવે છે. ગુરુ જનાર્દન સ્વામી અને એકનાથ આ દત્ત ભગવાનના સિદ્ધ સ્થાન ગાણગાપુરમાં આવે છે. આવીને જુએ છે
તો ઘણા બ્રાહ્મણો ઉપવાસ ઇત્યાદિ વ્રત સાથે અનુષ્ઠાન કરતા હોય છે. જનાર્દન સ્વામી આ સ્થાનમાં આસન પાથરી બેઠા. એકનાથજીએ પણ બેઠક લીધી. આ સ્થાનમાં ભગવાન દત્તાત્રેય સાક્ષાત પધારતા, પણ વેશ પલટો કરીને દત્તાત્રેય પાગલના રૂપમાં પધારતા. ક્યારેક દત્ત ભગવાન ફકીરના રૂપમાં આવતા. જનાર્દન સ્વામી એકનાથ ગાણગાપુરમાં અનુષ્ઠાન કરતા બ્રાહ્મણો ભક્તો સાથે બેઠા છે. દત્ત ભગવાન ફકીરના વેશે આવ્યા. સાથે એક સેવા કરનાર ફકીર બાઈ છે. 7 બકરા, 1 પાડો પણ સાથે છે. દત્તાત્રેયના રૂપમાં આવેલ ફકીરે એક ખૂણામાં આસન બિછાવ્યું. બેઠા. ફકીર સાથેની બાઈએ પૂછ્યું, ભોજનમાં શું બનાવું? ફકીરે કહ્યું, ખીચડી બનાવો. બાઈએ તો બકરા પાડા બધાને વધેરી હાંડીમાં ચડાવ્યા. હાંડી ભરાતી નથી. ફકીર અને બાઈનો વાર્તાલાપ, બંનેની ક્રિયા અનુષ્ઠાન કરવા બેઠેલા બ્રાહ્મણોએ જોઈ. બ્રાહ્મણો ગભરાયા. બ્રાહ્મણોને થયું કે ખાલી રહેલી હાંડી ભરવા આ બાઈ અમારો ભોગ લેશે, અમને કાપી નાખશે. બ્રાહ્મણો ત્યાંથી ભાગ્યા. બ્રાહ્મણો તો ભાગી ગયા. ગુરુ જનાર્દન, એકનાથ બંને આસન પર બેસી રહ્યા છે. ભોગ માટે પોતાનું મસ્તક નમાવે છે. આ સમયે ભગવાન દત્તાત્રેય અસલી સ્વરૂપ પ્રગટ કરે છે. દત્તાત્રેય ભગવાનનો જન્મ જગતને ભાગવત ધર્મ, દત્ત ધર્મ સમજાવવા થયો છે. આ સ્થાનમાં દત્ત કૃપાએ એકનાથજીને સમાધિ લાગે છે. એકનાથજી અને જનાર્દન સ્વામી આ સ્થાનમાં રહી નિત્ય ધ્યાન કરે છે. જનાર્દન સ્વામીએ કહ્યું, એકનાથ, જ્યાં સુધી શેષનાગ પાઠથી આવી માથે ફેણ ન કરે ત્યાં સુધી તું ભક્તિ કર, ધ્યાન કર. ત્યારે જ તારી ભક્તિ પરિપૂર્ણ થશે. એકનાથજીએ 12 વર્ષ સાધના કરી. શેષનાગે આવીને માથે ફેણ ધરી. ગુરુ કૃપાએ બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થયું. એકનાથજી જ્ઞાની બન્યા. જ્ઞાનને ઉત્પન્ન ન કરો, જ્ઞાનને ભક્તિથી સતગુરુદેવની કૃપાથી પ્રગટ કરો. એકનાથમાં જ્ઞાન પ્રગટ થયું. જનાર્દન સ્વામીએ એકનાથજીને કથા કરવાની આજ્ઞા કરી છે. એકનાથજીનું લગ્ન પણ થયું છે. એકનાથજીના પરદાદા શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપની પૂજા કરે છે. એકનાથજી કથા કીર્તન કરે છે. ગુરુ કૃપાથી એકનાથજીને અન્નપૂર્ણા સિદ્ધ હતા. ભગવાન દત્તની તેમના ઉપર કૃપા હતી. વિષ્ણુ અને મહેશ દત્તાત્રેયમાં સમાવિષ્ટ છે. એકનાથજી ગૃહસ્થ બન્યા છે. ગૃહસ્થાશ્રમ સારો ચાલે છે. જનાર્દન સ્વામીએ આજ્ઞા કરી છે કે આંગણે આવેલો કોઈ ભૂખ્યો ન જાય. એકનાથજી પણ ધ્યાન રાખે છે કે પોતાને ત્યાં આવેલ કોઈ ભૂખ્યો ન જાય. એકનાથજી ગુરુ આજ્ઞાને અન્નદાન કરે છે અને જ્ઞાનદાન પણ કરે છે. નિત્ય કથા કીર્તન કરે છે. અન્નથી તન અને ભાવ ભક્તિથી મન પુષ્ટ થાય છે. મન દુર્બળ, તેથી તે કામ ક્રીડાનું ચિંતન કરે છે. એકનાથજીના પત્ની ગિરજાબાઈ નદીમાંથી જાતે જળ ભરી આવે છે. ત્યાંના બ્રાહ્મણો પગ ધોવા પણ પાણી એનું લે જે બ્રાહ્મણ હોય.
એકવાર રાત્રિના મહેમાનો ભોજન માટે એકનાથજીને ત્યાં આવે છે. ભોજન બનાવવું છે, પણ લાકડા ભીના છે. એકનાથજીનું આતિથ્ય એવું છે કે તે પોતાના પલંગના લાકડા છૂટા પાડી ભોજન બનાવી મહેમાનોને જમાડે છે. એકનાથજી કથા કરતા ત્યારે તેમની કથામાં શ્રી વિઠ્ઠલનાથજી શેઠના વેશે આવતા. કથા પૂરી થતાં એકનાથજીને પૂછતા, ઘરમાં શેની જરૂર છે, શું નથી? ગુપ્ત રીતે ભગવાન એકનાથજીની જરૂરિયાત પૂરી કરી દેતા. એકનાથજીનો આખો દિવસ અન્નદાન ચાલે છે, આખો દિવસ જ્ઞાનદાન ચાલે છે. પત્ની ગિરજાબાઈ ગોદાવરીમાંથી જળ ભરી લાવે છે. ઘણીવાર ખૂબ થાકે છે. પત્નીની મદદે ભગવાન બ્રાહ્મણના વેશમાં આવે છે. એકનાથજીને પૂજા માટે ચંદન ઘસી આપે છે. ઘરમાં બ્રાહ્મણના વેશમાં ભગવાન સેવા કરે છે. એકનાથજી ઓળખી શક્યા નથી. બ્રાહ્મણે પણ નાટક કર્યું છે, સ્વરૂપ છુપાવ્યું. બ્રાહ્મણના લગ્ન કરાવવાની ઈચ્છા થઈ. ગિરજાબાઈએ ઈચ્છા કરી કે કોઈ આ બ્રાહ્મણને લાયક કન્યા મળી જાય તો આને પરણાવું. ભગવાને બ્રાહ્મણના વેશમાં એકનાથજીને ત્યાં રહી 12 વર્ષ સુધી સેવા કરી. બીજી બાજુ દ્વારિકામાં એક બ્રાહ્મણ રહે. આ પવિત્ર બ્રાહ્મણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા વ્રત, અનુષ્ઠાન, જપ કરે છે. બ્રાહ્મણના અનુષ્ઠાન, ઉપાસનાથી પ્રસન્ન થઈ તેની ભગવાનના દર્શનની ઈચ્છાને જાણી રૂકમણીજીએ બ્રાહ્મણને સ્વપ્નમાં કહ્યું, ભગવાન તો એકનાથજીને ત્યાં છે. તું મહારાષ્ટ્રમાં પેઠણમાં જા, ત્યાં તને પ્રત્યક્ષ દર્શન થશે. માતા રૂકમણીજીની પ્રેરણાનો પ્રેર્યો બ્રાહ્મણ ભગવાનના દર્શન કરવા પેઠણમાં એકનાથજીને ત્યાં આવ્યા. દ્વારિકાથી આવેલા બ્રાહ્મણને કારણે એકનાથજીને ગિરજાબાઈને ખબર પડી કે પોતાને ત્યાં સેવામાં રહેલ બ્રાહ્મણ તે ભગવાન પોતે જ હતા. દ્વારિકાથી બ્રાહ્મણ આવતા જ બ્રાહ્મણના વેશમાં રહેલા ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પોતાને ત્યાં બ્રાહ્મણના લગ્ન કરવા ગિરજાબાઈએ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. મારે તેનું લગ્ન કરવું છે, આ ગિરજાબાઈએ નક્કી કર્યું હતું. બ્રાહ્મણના વેશમાં રહેલા ભગવાનના લગ્ન કરાવવાની ગિરજાબાઈની ઈચ્છાને પૂર્ણ કરવા ભગવાને એકનાથજીને સ્વપ્ન આપ્યું. એકનાથજીએ શ્રી કૃષ્ણ રૂકમણીના સ્વયંવરનું વર્ણન વિસ્તારથી લખવા પ્રેરણા આપી. એ રીતે ભગવાનના લગ્ન કરાવ્યાનો આનંદ મેળવવા પ્રેરણા આપી. એ રીતે ભગવત માં શ્રી કૃષ્ણ રૂકમણીના સ્વયંવરનું વર્ણન બીજા અધ્યાયમાં છે. એકનાથજીએ આ વર્ણન 18 અધ્યાયમાં વર્ણવી પત્નીનો ભગવાનના લગ્ન કરાવવાનો મનોરથ પૂરો કર્યો. એકનાથજી પ્રત્યેક માનવને ભગવત ભાવથી જોતા કથા વર્ણનમાં તેણે શ્રી કૃષ્ણને શ્યામ નથી કહ્યા. શ્રી કૃષ્ણ શશિવર્ણનમ ચતુર્ભુજમ છે એમ કહ્યું છે. ભગવાન શ્યામ એટલે બન્યા છે કે તે ભક્તોના હૃદયથી કાળાશ ખેંચી લે છે. કામ કાળો છે, ક્રોધ લાલ છે, લોભ પીળો છે. જે પ્રેમથી ભગવાનની પૂજા કરે છે તે ભગવાન નામનો જપ કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે. તેના હૃદયની કાળાશ પ્રભુ ખેંચી લે છે. ભક્તના હૃદયની કાળાશને કારણે ભગવાનનું શ્રી
અંગ કાળું છે. શ્રી એકનાથજી વૃદ્ધાવસ્થા સુધી શ્રી કૃષ્ણ કથા કરતા. શ્રી સીતારામના દર્શન તેમને થયા. રામકથા પણ તેઓ કરતા. તેમણે હનુમાનજી સમક્ષ 108 રામાયણના પાઠ કર્યા હતા. કથામાં તેઓ ભગવાનના જેવા દર્શન કરતા તેવું જ વર્ણન કરતા. મહર્ષિ વ્યાસે પણ પોતાને જેવું દર્શન થયું છે તેવું જ વર્ણન કર્યું છે. એકનાથજીને શ્રી રામજીની લીલાના પ્રત્યક્ષ દર્શન થયા છે. સરળ જીવનમાં ક્યારેય ક્રોધ કર્યો નથી. એકનાથજી દરરોજ ગોદાવરીમાં સ્નાન કરવા જતા. એક મુસલમાન એકનાથજી સ્નાન કરીને પાછા આવે છે તે માર્ગમાં પાન ખાઈને થૂકે છે. એકનાથજીનો વારંવાર ફરીને સ્નાન કરવાનો રવૈયો ચાલુ રહે છે. પેલો મુસલમાન પણ પાન ખાઈને તેમના માર્ગમાં થૂકવાનું ચાલુ રાખે છે. ભક્તો માર્ગ બદલી નાખવા કહે છે. એકનાથ મહારાજ ભક્તોને કહે છે, દુર્જન પોતાનો રસ્તો નથી છોડતો, સજ્જનને પોતાનો રસ્તો શા માટે છોડવો? એકનાથજી 108 વાર સ્નાન કરે છે. એટલી વાર મુસલમાન ભાઈ પાન ખાઈને માર્ગમાં થૂકે છે. આમ છતાં તેમની શાંતિનો ભંગ થતો નથી. અંતમાં પેલો થૂકનારો થાકે છે. મહારાજની ક્ષમા માગે છે. મહારાજ તો કહે છે, આજે મને ગોદાવરી ગંગાએ 108 વાર પાવન કર્યો. પેઠણમાં એક ગરીબ બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણ અતિશય ગરીબ છે. બ્રાહ્મણમાં જ્ઞાન નહીં, સાદો સીધો છે. એકનાથજી ભગવાન વિઠ્ઠલનાથજીને પૂરણપોળીનો ભોગ ધરતા. આ અર્પણ કરેલ પૂરણપોળી તે બ્રાહ્મણને ખવડાવતા. આ સમયમાં એકનાથજી ભાવાર્થ રામાયણ લખતા. 45,000 શ્લોકનું રામાયણ તેમણે રચ્યું છે. આ રામાયણ રચના સમયની કથા છે. રામાયણ રચના અધૂરી રહી છે. એકનાથજીની સ્વધામની તૈયારી છે. એકનાથજીના સ્વધામના સમાચારે પેલો બ્રાહ્મણ વ્યાકુળ બને છે કે હવે મને પૂરણપોળી કોણ ખવડાવશે? બ્રાહ્મણ એકનાથજીને વંદન કરે છે, રડવા લાગે છે. મને પૂરણપોળી કોણ આપશે? એકનાથજી શરીર છોડતા પહેલા એ બ્રાહ્મણના માથે હાથ પધરાવે છે. એકનાથજી તે બ્રાહ્મણ સાથે તદરૂપ થયા છે. અધૂરા રામાયણ ગ્રંથને બ્રાહ્મણ આગળ લખે છે. બ્રાહ્મણ કહે છે, હું મૂર્ખ મંદબુદ્ધિ, એકનાથજીએ મારા પર સ્વધામ જતા પહેલા કૃપા કરી, તેથી હું આ ગ્રંથ આગળ લખું છું. એકનાથજી તો સ્વધામ સિધાવ્યા છે. એકનાથજીનો ગ્રંથ બ્રાહ્મણ એ રીતે લખી રહ્યો છે જાણે એકનાથ મહારાજ બોલતા હોય ને પોતે લખતો હોય. યુદ્ધકાંડ ઉત્તરાકાંડની કથા એ બ્રાહ્મણ દ્વારા લખાઈ છે. અધૂરી રચના આગળ લખાઈ છે તે એકનાથજીની વાણી છે. એકનાથજી સ્વધામની લીલા આ પ્રમાણે ઘટી છે. ગોદાવરી ગંગામાં સ્નાન કર્યું છે. ધ્યાનમાં બિરાજ્યા છે. બ્રહ્મરંધ્રમાંથી જ્યોત બહાર આવી છે. જ્યોત આકાશમાં ગઈ છે. આમ એકનાથજીનો દેહ વિલય થયો છે. ભક્તિ બધા સદ્ગુણો લાવે છે. વિવેક, નમ્રતા, સદભાવ. ભક્તિની જાહેરાત કરશો નહીં. જાહેરાત થશે તો વિઘ્ન આવશે. ભેગું કરેલું સાથે આવશે નહીં.
જે વાપરશો તે સાથે આવશે. કર્કશ વાણી સહન કરનાર સુખી થાય છે, પરંતુ કર્કશ વાણી બોલનાર દુઃખી થાય છે. આશીર્વાદ માગવાથી મળતા નથી, હૃદયમાંથી સહજ મળે છે. સેવાના ફળ રૂપે, હૃદયના ભાવ રૂપે આશીર્વાદ પ્રગટ થાય છે. જે ઘરમાં પુરુષ સ્ત્રીને મારે છે ત્યાં પ્રભુ વસતા નથી. હલકા માણસનો સંગ માણસને બગાડે છે. મંથરાના કુસંગથી કઈ બગડી. તમારા ભાઈ સાથે બિલકુલ કપટ ન કરશો. ભોગ વધે એટલે મનુષ્યનો ક્ષય થાય છે. એકલો પુરુષ કે સ્ત્રી ધર્મ માર્ગમાં આગળ વધી શકતા નથી. શાસ્ત્રમાં પત્નીને કામ પત્ની નહીં પણ ધર્મ પત્ની કહી છે. સુવર્ણ કરતા સમયને કિંમતી ગણો. લૂલી માગે તે આપશો નહીં. સત્વગુણ વધે છે સંયમથી, સદાચારથી. શરીરમાં સત્વગુણથી વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાનનો ઝરો ફૂટે છે. મન શુદ્ધ થાય એટલે હૃદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. જય શ્રી કૃષ્ણ. જય સંત એકનાથજી.